આપણે આજે જે રીતે પારિમાણિક વિશ્લેષણની રીતનો પહેલો ઉપયોગ અને બીજો ઉપયોગ જે રીતે ભણી ગયા એવી જ રીતે આપણે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને આપણે આજે ત્રીજો ઉપયોગ ભણવાનો છે। એટલે પારિમાણિક વિશ્લેષણની રીતનો ત્રીજો ઉપયોગ શું છે તે આપણે ભણવાનું છે ટૂંકમાં કહીએ તો। ઓકે, પારિમાણિક વિશ્લેષણની રીતનો ત્રીજો ઉપયોગ એવો છે કે બે જુદી જુદી એકમ પદ્ધતિ, આપણને ખબર છે એકમ પદ્ધતિઓ ઘણા બધા પ્રકારની છે, MKS, CGS, FPS અને SI એકમ પદ્ધતિ। ઓકે, તો કે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે। જે રીતે આપણે ટૂંકમાં કહીએ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર હોય, આવું શા માટે? ઓકે, તો એ આપણે અત્યારે પારિમાણિક વિશ્લેષણની રીતના ત્રીજા ઉપયોગમાં ભણવાનું છે। ખ્યાલ આવ્યો કે કોઈ પણ ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિના બે એકમો હોઈ શકે, હોય તો ઘણા બધા એકમો, પરંતુ આપણે જોવા જઈએ તો MKS પદ્ધતિમાં પણ એકમ હોય અને CGS એકમ પદ્ધતિમાં પણ એકમ હોય। MKS પદ્ધતિમાં એકમ થોડોક મોટો હશે અને CGS એકમ પદ્ધતિમાં એકમ થોડોક નાનો હશે। ઓકે, આપણે કોઈ એક રાશિનું ઉદાહરણ લઈએ કે બળ, ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો બળનો MKS એકમ પદ્ધતિમાં જો આપણે એકમ જોવા જઈએ તો MKS એકમ પદ્ધતિમાં બળનો એકમ છે ન્યૂટન, કે વૈજ્ઞાનિક ન્યૂટને માહિતી આપેલી બળની, માટે કહી શકાય કે બળનો MKS એકમ પદ્ધતિમાં એકમ છે ન્યૂટન। ખ્યાલ આવ્યો? અને બળનો CGS એકમ પદ્ધતિ, MKS એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ અને CGS એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ। બંને પદ્ધતિઓ અલગ અલગ છે, એક મોટા એકમની પદ્ધતિ છે અને એક નાના એકમની પદ્ધતિ છે। ઓકે, તો CGS એકમ પદ્ધતિમાં બળનો એકમ ડાઇન છે। ઓકે, બળના બે એકમ છે। જો MKS એકમ પદ્ધતિમાં આપણે વાત કરીએ તો MKS એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન છે અને CGS એકમ પદ્ધતિમાં બળનો એકમ ડાઇન છે। ઓકે, તો હવે આપણે આ જે બે એકમ મેળા, અલગ અલગ એકમ પદ્ધતિ, આપણો સવાલ એ જ છે, જો બે જુદી જુદી એકમ પદ્ધતિ। ઓકે, તો આ બંને જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિ, કઈ રાશિ છે? બળ। તો બળ નામની ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંબંધ, એટલે બે ન્યૂટન અને ડાઇન આ બંને બળ નામની ભૌતિક રાશિ છે, આ બળ નામની ભૌતિક રાશિના એકમો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ જુદા જુદા એકમ પદ્ધતિમાં એકમો છે। ઓકે, તો આ બંનેનો આપણે સંબંધ મેળવવાનો છે। તો સંબંધમાં શું મેળવવાનો છે? તો કે ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ કેટલો છે તે મેળવવાનું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આવું તમને એક જ રાશિ બળ નહીં પણ આવી ઘણી બધી રાશિઓ માટે પણ પૂછી શકાશે। ખ્યાલ આવ્યો? એટલે એ પણ ખાસ ધ્યાન આપજો કે કઈ રાશિમાં કઈ રીતે કરવાનું આવે તે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો તો શરૂઆત તમને આપેલું છે બળના એકમ, એટલે બળના બે એકમ આપેલા છે, એક ન્યૂટન અને એક ડાઇન, એટલે એક CGS એકમ પદ્ધતિ છે અને એક MKS એકમ પદ્ધતિમાં એકમ છે। ઓકે, તો આપણે શરૂઆતનું સ્ટેપ એ કરવાનું કે આપણને કઈ રાશિ આપેલી છે? તો કે બળ। ઓકે, તો બળ નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર આપણને પહેલાં ખબર હોવી જોઈએ, એટલે આપણું પહેલું સ્ટેપ થશે બળનું પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ। એટલે આપણું પહેલું સ્ટેપ અહીંયા આગળથી શરૂ થાય છે કે બળનું પારિમાણિક સૂત્ર M1L1T-2 છે, આ તો આપણને ખબર છે। ખ્યાલ આવ્યો? એટલે દળને એક પરિમાણ છે, લંબાઈનું એક પરિમાણ છે અને સમયના બે પરિમાણ છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે બળનું પારિમાણિક સૂત્ર હતું M1L1T-2। ઓકે, હવે આપણે શું કરવાનું છે? આ બંનેનો સંબંધ મેળવવાનો છે। ઓકે, તો આ જે એકમ છે એ MKS પદ્ધતિમાં એકમ છે અને આ જે એકમ છે એ CGS એકમ પદ્ધતિમાં એકમ છે। ઓકે, તો આપણે શરૂઆતમાં એમ કરવાનું કે અહીંયા આગળ MKS એકમ પદ્ધતિ લખવાની, એટલે MKS એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ, અને અહીંયા આગળ વાત કરીએ તો CGS પદ્ધતિ એટલે શું આવશે? સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ। MKS અને CGS આ બંને અલગ અલગ પદ્ધતિ છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો MKS એકમ પદ્ધતિ અને CGS એકમ પદ્ધતિ આ બંનેને આ રીતે અલગ અલગ લખી દીધા। ઓકે, ચાલો હવે બળનું પારિમાણિક સૂત્ર છે MLT સ્વરૂપે, તો અહીંયા આગળ લખશું M, L અને T। ખ્યાલ આવ્યો? ઓકે, જ્યાં M એટલે શું છે? એકમ છે, પરંતુ પારિમાણિક સૂત્રમાં આપણે વાત કરેલી જ્યારે આ M, L અને T એક પ્રકારના એકમ છે, પણ આ M એટલે દળ છે। ખ્યાલ આવ્યો? MKS પદ્ધતિમાં અહીંયા આગળ M છે એ મીટર દર્શાવે, પરંતુ પારિમાણિક સૂત્રમાં જે M છે એ દળ દર્શાવે છે। ઓકે, એટલે M જે છે એ દળ છે અને દળનું પારિમાણિક સૂત્ર દળ જે છે દળનો એકમ MKS એકમ પદ્ધતિમાં કિલોગ્રામ હોય।
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને એલ એટલે લંબાઈ છે, લંબાઈનો એકમ MKS એકમ પદ્ધતિ પ્રમાણે મીટર હોય અને ટી એટલે સમય છે, સમયનો એકમ સેકન્ડ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે CGS એકમ પદ્ધતિમાં વાત કરીએ આપણે. CGS એકમ પદ્ધતિમાં વાત કરીએ તો MKS પદ્ધતિ મોટી છે, CGS એકમ પદ્ધતિ નાની છે. તો CGS એકમ પદ્ધતિમાં દળનો જે એકમ છે, ખાસ ધ્યાન આપજો, દળ એમાં પણ આપણે આમ લખી દેવાનું ML અને T. ખ્યાલ આવ્યો? દળ જે છે એ દળ ગ્રામમાં છે. ઓકે, CGSમાં એલ લંબાઈ જે છે એ લંબાઈ સેન્ટીમીટરમાં છે અને સમય જે છે એ સમય સેકન્ડમાં છે. ખ્યાલ આવ્યો? કે આને એ જ કહેવાય સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. તો લંબાઈ જે છે સેન્ટીમીટરમાં માપેલી હોય, દળ છે એ ગ્રામમાં માપેલું હોય ને સમય જે છે એ સેકન્ડમાં માપેલો હશે. ઓકે, ચાલો આ બંનેને આપણે સરખામણી કરવાની છે એટલે વચ્ચે આપણે બરાબર મૂકી દઈએ. સ્ટેપ બાય સ્ટેપ જોજો દાખલો બરાબર. ઓકે, ચાલો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ, તો 10³ ગ્રામ. ખ્યાલ આવ્યો? તો અહીંયા 10³ મૂકો એટલે આ બંને સરખા થઈ ગયા. જો 1 કિલોગ્રામ બરાબર 10³ ગ્રામ એવું લાગે તો તમારે અહીંયા આગળ 1 મૂકી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 1 કિલોગ્રામ બરાબર 10³ ગ્રામ થઈ ગયા. ઓકે, આ દળ દર્શાવે છે. આગળ વાત કરીએ, આ એકમ જ છે એક પ્રકારે. આ લંબાઈ 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર, કે જેને કહેવાય 10² મીટર. ઓકે, અને અહીંયા આગળ 1 સેકન્ડ છે, તો અહીંયા આગળ 1 સેકન્ડ, બંને બાજુ સેકન્ડ છે એટલે અહીંયા સરળતા માટે 10⁻⁴ લખું, કારણ કે 10⁻⁴ ને 1 કહેવાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે હવે બરાબર ધ્યાન આપજો અહીંયા આગળ. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ, 10⁻⁴ સેકન્ડ, એ જ લખેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, બળનું પારિમાણિક સૂત્ર કેટલું છે? m⁴ L⁴ T⁻². ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ બંને બાજુ દળ જ્યાં છે એ દળના એક પરિમાણ મૂકી દઈએ, લંબાઈનું પણ એક પરિમાણ, સમયના 2 પરિમાણ છે પણ -2 મૂકવાના, કારણ કે T-2 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે અહીંયા આગળ જો આપણે વાત કરવી હોય આગળ, તો અહીંયા આગળ આ રીતે બનશે: m⁴ L⁴ T⁻² થશે. ઓકે, આ કઈ એકમ પદ્ધતિમાં એકમ મેળો? MKS એકમ પદ્ધતિમાં બળનો એકમ મેળો m1 L1 T-2. ઓકે, હવે CGSમાં આપણે વાત કરીએ તો કે આની 1 કરીએ તો અહીંયા આગળથી કહી શકાય કે 10⁻³ m, એની 1 એટલે m⁴ થઈ ગઈ. આ લંબાઈ જે છે, લંબાઈને પણ એક પરિમાણ છે એટલે એના જે પરિમાણ છે 10⁻² L, એની આપણે કેટલી ઘાત મૂકી દઈએ? તો કે 1. અને સમય જે છે એ સમયમાં 10⁻⁴ T, એની કેટલી ઘાત થશે? -2 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણે અહીંયા આગળ જે છે એ MKS પદ્ધતિમાં બળનો એકમ થશે અને અહીંયા આગળ જે છે એ CGS એકમ પદ્ધતિમાં બળનો એકમ થશે. ખ્યાલ આવ્યો? હવે આપણે ઘાતનો પહેલાં વહીવટ કરી નાખીએ એટલે ડાબી બાજુ જે છે એ ડાબી બાજુ ખાલી વધશે m1 L1 T-2. આ MKS પદ્ધતિમાં બળનો એકમ થયો = આ MLT એટલે એક પ્રકારના એકમો જ છે. ઓકે, એને જોઈને આપણને ખબર પડે આ ML અને T ને આ ઉપરના પરિમાણ જોઈને આપણને ખબર પડે કે આ કઈ રાશિ છે તે. ઓકે, ચાલો = 10⁻³ ની 1 ઘાત એટલે 10⁻³ 10⁻² ની 1 ઘાત એટલે 10⁻², 10⁻⁴ ની -2 ઘાત એટલે 10⁻⁴ થશે, એટલે 10⁻³ 10⁻² એટલે 10⁻⁵ થશે ટોટલ. તો અહીંયા આગળ લખી શકાય 10⁻⁵. હવે વધશે m⁴ L⁴ T⁻². ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ જે છે એ MKS પદ્ધતિમાં એકમ થયો અને આ જે એકમ છે એ CGS એકમ પદ્ધતિમાં એકમ થયો, પરંતુ આ બંને પારિમાણિક સૂત્ર સ્વરૂપે છે. ખ્યાલ આવ્યો? પરંતુ આપણે જો જોવા જઈએ તો કે આ જે રાશિ છે એ બળ નામની ભૌતિક રાશિ દર્શાવે. કેમ? પારિમાણિક સૂત્ર ઉપરથી આપણને ખબર પડે. ખ્યાલ આવ્યો? તો આ m1 L1 T-2 છે એ MKS પદ્ધતિમાં એકમ છે બળનો, તો બળનો MKS પદ્ધતિમાં એકમ જે છે એ ન્યૂટન છે. તો અહીંયા આગળ લખી શકાય 1 ન્યૂટન
ઇઝ ઇક્વલ ટુ 10⁵ રહેવા દઈએ અને આ જે છે એ CGS એકમ પદ્ધતિમાં એકમ છે. ઓકે, તો CGS એકમ પદ્ધતિમાં બળનો એકમ છે ડાઈન, તો 1 ન્યૂટન બરાબર કહી શકાય 10⁵ ડાઈન થાય છે. એટલે આ આપણને સંબંધ મળ્યો ન્યૂટન અને ડાઈન વચ્ચેનો સંબંધ. તો ન્યૂટન અને ડાઈન વચ્ચેનો સંબંધ, ન્યૂટન એ MKS પદ્ધતિમાં એકમ છે, ડાઈન એ CGS એકમ પદ્ધતિમાં એકમ છે. તો બંને વચ્ચેનો સંબંધ શું મળ્યો તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઈન થશે. ખ્યાલ આવ્યો? આ ન્યૂટન એ મોટો એકમ છે, ડાઈન એ નાનો એકમ છે, તો 10⁵ ગણો થશે. ખ્યાલ આવ્યો? તો આના કરતાં ઉલટું પણ લખી શકાય, અથવા કોઈ એમ પૂછે 1 ડાઈન બરાબર, તો 1 ડાઈન બરાબર લખવું હોય તો 10⁵ નીચે જાય, ઉપર જાય તો 10⁻⁵, તો 10⁻⁵ ન્યૂટન પણ કહી શકાશે. એટલે આ યાદ રાખવાનું છે, કારણ કે એકમોના પરિવર્તન આપણને પહેલાં આવડતા હોવા જોઈએ. 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં ખાસ યાદ રાખવાનું છે. આ તો વારંવાર પૂછાય છે કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઈન પારિમાણિક એટલે કે વિશ્લેષણની રીતના ઉપયોગની મદદથી સાબિત કરો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને આપણે આ રીતે સાબિત કરવો પડે છે. ખ્યાલ આવ્યો? એટલે શું તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઈન થાય છે. એટલે આ કોન્સેપ્ટ પહેલાં બરાબર યાદ રાખવાનો છે આપણે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ રીતે આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિઓ છે. ખાસ સવાલ યાદ રાખવાનો છે કે એકમ પદ્ધતિઓ જે છે એ બે જુદી જુદી એકમ પદ્ધતિ છે, અને બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંબંધ આપણે નક્કી કરવાનો છે. ઓકે, એમાં જે પણ રાશિ આપેલી છે એ રાશિ આપણને એના CGS એકમ પદ્ધતિમાં એકમ ખબર હોવી જોઈએ, MKS પદ્ધતિમાં એકમ ખબર હોવી જોઈએ, બંનેના એકમ ખબર હોવી જોઈએ. એટલે અહીંયા આગળ CGS એકમ પદ્ધતિમાં ડાઈન છે, MKS પદ્ધતિમાં એકમ ન્યૂટન છે. તો આપણે ન્યૂટન અને ડાઈન વચ્ચેનો સંબંધ મેળવવાનો. તો પહેલાં પ્રથમ આપણને બળ જે રાશિ છે રાશિનું પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ, પછી અહીંયા MKS એકમ પદ્ધતિ અને અહીંયા CGS એકમ પદ્ધતિ લખી નાખવાની. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, MLT લખી નાખવાનું. M જે છે એ કિલોગ્રામ છે MKSમાં, L જે છે એ મીટર છે, અને T જે છે એ સેકન્ડ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ 1 કિલોગ્રામ બરાબર 10⁵ એમ લખો કે ગ્રામ લખો, બે એક જ થયું. અહીંયા આગળ એમ એટલે આપણે પારિમાણિક સૂત્રમાં જે રાશિ લખીએ છીએ એ છે, અને કિલોગ્રામ એટલે કે જે આપણે SI એકમ પદ્ધતિમાં એકમ લખીએ છીએ તે છે. બાકી છે તો બે સરખા જ. ઓકે, તો 1 m બરાબર 10⁵ એમ બોલાય, અથવા 1 કિલોગ્રામ બરાબર 10⁵ ગ્રામ પણ બોલી શકાય. ઓકે, ચાલો 1 L એટલે 1 મીટર બરાબર 10⁵ સેન્ટીમીટર, અને 1 સેકન્ડ બરાબર 10⁻⁴ છે. ઓકે ભાઈ, બંને બાજુના પારિમાણિક સૂત્રના જેટલા ઘાતાંક હોય એટલા ઘાતાંક અહીંયા મૂકી દેવાના. ખ્યાલ આવ્યો? તો એવી રીતે અહીંયા પણ આખા ઘાતાંક મૂકાય, પણ ધ્યાન રાખજો આખા પદ સાથે ઘાતાંક મૂકવા પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પછી સાદી ગણતરી છે, છેલ્લે જે જવાબ આવે અહીંયા આગળ MKS હશે ને અહીંયા આગળ CGS હશે. MKS પદ્ધતિમાં એકમ હંમેશા મોટો હોય, યાદ રાખવાનો, કારણ કે મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ છે. અને પેલું CGS એકમ પદ્ધતિમાં એકમ હંમેશા નાનો હોય, કારણ કે એ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ છે. એટલે આ બંને વસ્તુ અલગ અલગ છે. MKS એકમ પદ્ધતિ કોને કહેવાય અને CGS એકમ પદ્ધતિ કોને કહેવાય? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો 1 ન્યૂટન બરાબર થશે 10⁵ ડાઈન જેટલું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ એક ખાલી આપણે ઉદાહરણ હતું કે બળના બે એકમો છે ડાઈન અને ન્યૂટન, તો એ બંને વચ્ચેનો સંબંધ શું હોય તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આવું ને આવું આપણે હજી એક ઉદાહરણ જોઈએ કે ઉર્જા માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એવી ને એવી થિયરી આપણે ઉર્જા માટેની વાત કરવાની છે કે ઉર્જા જે છે એ ઉર્જાના એકમ બે છે. MKS પદ્ધતિમાં ઉર્જાનો એકમ જૂલ છે, અને CGS એકમ પદ્ધતિમાં ઉર્જાનો એકમ અર્ગ છે. ઓકે, એટલે કે બે જુદી જુદી એકમ પદ્ધતિ છે MKS અને CGS. એ જુદી જુદી એકમ પદ્ધતિમાં આપણને કોઈ એક રાશિ આપેલી છે ઉર્જા. ખ્યાલ આવ્યો? અને ઉર્જા નામની ભૌતિક રાશિના બે એકમો છે. MKS પદ્ધતિમાં એકમ જૂલ છે, અને CGS એકમ પદ્ધતિમાં એકમ અર્ગ છે. ખ્યાલ આવ્યો? તો આપણે હવે મેળવવાનું છે જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ. જે રીતે આપણે બળ અને એટલે કે બળમાં ન્યૂટન અને આપણે વાત કરેલી કે બળની SI એકમ પદ્ધતિ છે, બળના SI એકમ પદ્ધતિમાં બે એકમો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એક એકમ ન્યૂટન અને બીજો એકમ ડાઈન. તો ન્યૂટન અને ડાઈન વચ્ચેનો જે રીતે આપણે સંબંધ મેળવેલો એવી જ રીતે આપણે જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ઓકે, એટલે આપણે શરૂઆતમાં સ્ટેપ કરવાનું કીધેલું કે તમને જે તે રાશિ આપેલી હોય એ રાશિનું પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ. એટલે આપણને ઉર્જાનું પારિમાણિક સૂત્ર M1 L2
T-2 છે. ખ્યાલ આવ્યો? ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે M1L2T-2 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પછીનું સ્ટેપ કરવાનું કીધેલું કે આપણે MKS પદ્ધતિ લખવાની, MKS એકમ પદ્ધતિ લખવાની અહીંયા, અને અહીંયા આગળ CGS એકમ પદ્ધતિ લખવાની. ઓકે, ચાલો MKS પદ્ધતિ જે છે, હવે આપણે પારિમાણિક સૂત્ર લખવું હોય તો MLT, M, L અને T આ એક પ્રકારના એકમો જ છે, પણ અહીંયા આગળ M એટલે દળ છે કે જેનો એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ કિલોગ્રામ છે, L એટલે લંબાઈ છે કે જેનો એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ મીટર છે, અને T એટલે સમય છે કે જેનો એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ સેકન્ડ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો CGS એકમ પદ્ધતિમાં પણ MLT વડે જ દર્શાવાય. ઓકે, પરંતુ M જે છે એ દળ છે, પણ CGSમાં એને ગ્રામ વડે દર્શાવાય. ઓકે, L જે છે એ લંબાઈ છે કે જેને CGS એકમ પદ્ધતિમાં સેન્ટીમીટર વડે દર્શાવાય, અને T એટલે એ છે સેકન્ડ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, 1 કિલોગ્રામ બરાબર આપણે કીધેલું તે પ્રમાણે 10³ ગ્રામ, તો ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 1 મીટર બરાબર છે 100 સેન્ટીમીટર એટલે 10² સેન્ટીમીટર, અને 1 સેકન્ડ બરાબર 10⁻⁴ સેકન્ડ એટલે 1 સેકન્ડ જ છે, કારણ કે બંને બાજુ સેકન્ડ જ થઈ ગયા. ખ્યાલ આવ્યો? પછી આપણે કીધેલું કે અહીંયા આગળ જેટલા પરિમાણ છે એ બધા પરિમાણ અહીંયા મૂકવાના. ઓકે, તો ડાબી બાજુ જે ટોટલ જે છે એ ટોટલ શું બનશે? તો કે M1 L2 T-2 થશે. ખ્યાલ આવ્યો વસ્તુમાં? M1 L2 T-2. અહીંયા આગળ પણ આપણે બધા જે છે અહીંયા આગળ એકમો, એ બધા એકમોમાં ઘાત અહીંયા મૂકી દેવાની પરિમાણ. તો આપણું સ્ટેપ બનશે 10³ M-1 આખા પદની, 10² L આખા પદની 2 અને 10⁻⁴ T આખા પદની -2 થશે. ઓકે, ઘાતનો વહીવટ કરીએ 10³ એનો વર્ગ એટલે 10⁻⁴, એટલે આપણું નવું સમીકરણ જે રીતે આગળ બોલેલા થિયરી પ્રમાણે એ જ બધા સ્ટેપ કરવાના છે. ઓકે, ચાલો તો ડાબી બાજુ જે છે એ શું થશે? M1 L2 T-2 આ MKS પદ્ધતિમાં એકમ છે, ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ 10⁻⁴ ની 1 ઘાત એટલે 10⁻⁴, 10⁻² નો વર્ગ એટલે 10⁴, 10⁻⁴ ની -2 ઘાત એટલે 10⁻⁴, તો 10⁻³ અને 10⁴ એટલે ટોટલ થશે 10⁷. ઓકે, વધશે M1 L2 T-2, તો M1 L2 T-2 થશે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ ડાબી બાજુ જોજો તમે, M1 L2 T-2 જે છે ને એ MKS પદ્ધતિમાં એકમ છે, MKS પદ્ધતિમાં એનો એકમ છે, અને અહીંયા આગળ જે છે એ CGS એકમ પદ્ધતિમાં એકમ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુ? MKS પદ્ધતિમાં જે છે એનો એકમ છે જૂલ, તો આપણે કહી શકાય કે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁷, અને આ જે એકમ છે એ CGS પદ્ધતિમાં એકમ છે કે જેનો એકમ છે અર્ગ. ઓકે, તો આપણે લખી શકાય સંબંધ જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ છે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ જેટલો થાય. ખ્યાલ આવ્યો? 1 જૂલ બરાબર કેટલા અર્ગ થશે? 10⁷ અર્ગ થશે. ખ્યાલ આવ્યો? એટલે જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ છે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ, અથવા બીજું પણ બોલી શકાય આપણે 1 અર્ગ બરાબર 10⁻⁷ જૂલ. ખ્યાલ આવ્યો? 1 અર્ગ બરાબર બોલી શકાય 10⁻⁷ જૂલ, અથવા 1 જૂલ બરાબર 10⁷ અર્ગ પણ બોલી શકાય. જે બોલવું હોય તે બોલી શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ છે. ઓકે, તો બરાબર ધ્યાન આપજો. જે રીતે આપણે બળમાં ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ મેળવેલો, તેવી જ રીતે અહીં આગળ ઉર્જામાં જૂલ અને અર્ગ વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો જૂલ અને ઉર્જા વચ્ચેનો સંબંધ જે છે, જૂલ અને અર્ગ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ છે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ જેટલો સંબંધ છે. એટલે આ સંબંધને બરાબર યાદ રાખવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? બળમાં પણ 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન આવે એવું પણ યાદ રાખવાનું
કરવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આવા તો ઘણી બધી રાશિઓ માટે બોલી શકાશે. ખ્યાલ આવ્યો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે હમણાં જે આગળ બે અલગ અલગ એકમ પદ્ધતિમાં એકમો વચ્ચેનો જે સંબંધ મેળવો, એકમોનો સંબંધ હતો એ ઓકે, પારિમાણિક વિશ્લેષણની રીતનો ત્રીજો ઉપયોગ કે એકમોનો જે સંબંધ હતો એ સંબંધનો ઉપયોગ આપણે શોર્ટકટ જેડબલઈ અને નીટ આધારિત ખાસ ઉપયોગ આવશે. એટલે જેડબલઈ અને નીટમાં જે પણ કંઈ પ્રશ્ન પૂછાય એમાં આપણે શોર્ટકટ વાપરવાની છે. ઓકે, પણ ગુજરાત બોર્ડમાં જ્યારે પૂછાય એનસીઆરટીની એક્ઝામમાં ત્યારે આપણે લોંગ કટ વાપરવાની છે, જે હમણાં બતાવેલી છે તે. ખ્યાલ આવ્યો? પરંતુ જ્યારે એમસીક્યુ સોલ્વ કરવાના હોય ત્યારે આપણે શોર્ટકટનો ઉપયોગ કરીશું. ખ્યાલ આવ્યો? શરૂઆતમાં હું તમને શોર્ટકટ નથી આપતો, શરૂઆતમાં હું તમને ઉદાહરણ આપીને સમજાવું છું કે આપણે બળ વિશેની વાત કરેલી. ઓકે, તો બળ જે છે એ બળના બે એકમ હતા, એક ન્યૂટન હતો અને એક ડાઇન હતું. ઓકે, તો બળના બે એકમ એમકેએસ પદ્ધતિ જે હતું અને સીજીએસ પદ્ધતિ જે હતી. એમકેએસ પદ્ધતિમાં એનો એકમ હતો ન્યૂટન અને સીજીએસ એકમ પદ્ધતિમાં એનો એકમ હતો ડાઇન. આ બે એકમો હતા. એમકેએસમાં એનો એકમ હતો ન્યૂટન અને સીજીએસમાં એકમ હતો ડાઇન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ બંને વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. તો શરૂઆતમાં તમારે કામ કરવાનું કે બળનું પારિમાણિક સૂત્ર જે છે એ આપણી પાસે આવું છે, m1L1T-2 છે. ઓકે, તો અહીંયા ધ્યાનથી જોજો, દળ જે છે ને એને એક પરિમાણ છે, લંબાઈને બે પરિમાણ છે અને સમયને બે પરિમાણ છે. ઓકે, એમાંથી લંબાઈ અને દળ અને લંબાઈ, આ દળ અને આ લંબાઈ એ બંનેના પરિમાણ આપણે જોવાના છે. ઓકે, દળનું પરિમાણ એક હશે તો એને આપણે સ્મોલ એ બરાબર 1 કહીએ, સ્મોલ એ બરાબર 1 કહીએ. ઓકે, અને એલનું જે પરિમાણ છે એને સ્મોલ બી બરાબર જે છે એ અત્યારે 1 છે. ખ્યાલ આવ્યો? અને ટી જે છે એના પરિમાણને આપણે સી કહીએ, પણ આપણે એની જરૂર નથી, પણ આપણે આ જરૂર છે એ બરાબર 1 અને બી બરાબર 1. ઓકે, એટલે દળનું પરિમાણ જરૂર છે અને લંબાઈનું પરિમાણની જરૂર છે, બાકી પરિમાણની જરૂર નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે તમારે શોર્ટકટ વાપરવાની છે આ બંને કિંમતોને આધારે, એ બરાબર 1 અને બી બરાબર 1 આધારે. ઓકે, ચાલો શોર્ટકટ આવી છે કે કોઈ રાશિનું પારિમાણિક સૂત્ર એમની એ ઘાત, એલની બી ઘાત, ટીની સી ઘાત પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે એ બી અને સી આને કહીએ તો એ બરાબર 1, બી બરાબર 1, સી બરાબર -2 થાય. ખ્યાલ આવ્યો? જે રીતે આપણે આગળ પારિમાણિક વિશ્લેષણની રીતનો બીજો ઉપયોગ આપણે ભણેલા, કોઈ પણ પારિમાણિક સૂત્ર છે એ પારિમાણિક સૂત્રમાં એ ઘાત, બી ઘાત અને સી ઘાત આવેલા ને એના આપણે સમીકરણ સોલ્વ કરેલા. ખ્યાલ આવ્યો? અને પારિમાણિક વિશ્લેષણની બીજી રીતના ઉપયોગમાં આપણે એનો ઉપયોગ કરેલો સમીકરણ સોલ્વ કરવા માટે. એટલે બે ભૌતિક રાશિઓના સૂત્ર મેળવવાના હતા, એટલે બે ભૌતિક રાશિઓનો સંબંધ મેળવવાનો હતો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ એક જ ભૌતિક રાશિ છે પણ એના એકમોનો સંબંધ છે. આ બંને વચ્ચેનો કોન્સેપ્ટ અલગ અલગ છે. આ એકમોનો સંબંધ છે અને બીજો જે ઉપયોગ છે એ કોઈ પણ બે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરજો. ઓકે, ચાલો હવે અહીંયા આગળ એ બી અને સી નામ આપ્યું, એમાંથી આપણે એ અને બીની જરૂર છે. ઓકે, હવે આપણે આ શોર્ટકટ વાપરવાની છે કે એમકેએસમાં એક, એમની એ, એલની બી, ટીની સી, એટલે એક જે પણ એકમ હોય તે એકમ, આ એકમ જ છે. એમ, એલ અને ટી એક પ્રકારના એકમો જ છે. તો એક એમની એ, એલની બી, ટીની સી ઇઝ ઇક્વલ ટુ સીજીએસમાં 10^3a + 2b ઘાત, 10^3a + 2b ઘાત એમની એ, એલની બી અને ટીની સી ઘાત. ખ્યાલ આવ્યો? હવે આપણે આ જે શોર્ટકટ છે, આ શોર્ટકટ રીતનો આપણે ઉપયોગ કરવાનો છે. પહેલાં આટલી વસ્તુ આખી યાદ રાખવાની છે. આ સાબિત પણ થઈ શકે જો તમે આગળની બે થિયરી આધારિત થોડું એ, બી અને સીમાં થોડું તમે કિંમત ઉમેરતા જાઓ એ અને બીની અને ગણતરી કરતા જાઓ તો તમને છેલ્લે જવાબ તો આવો જ મળશે, 10^3a + 2b. પણ અહીંયા આગળ આપણે શોર્ટકટ વાપરવાની છે. ખ્યાલ આવ્યો? 10^3a + 2b ઘાત જેટલું થાય. ઓકે, તો કહી શકાય કે એમકેએસ પદ્ધતિમાં જે એકમ છે ને એ એકમ સીજીએસ એકમ પદ્ધતિના એકમ કરતાં 10^3a + 2b ગણો જેટલો છે. એટલે આવું યાદ રાખવાનું કે એમકેએસ પદ્ધતિમાં એકમ, એમકેએસ પદ્ધતિમાં એકમ એ સીજીએસ એકમ પદ્ધતિના એકમ કરતાં, એ સીજીએસ એકમ પદ્ધતિના એકમ કરતાં
10⁻³ પ્લસ 2b ગણો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? MKS પદ્ધતિમાં જે એકમ છે એ CGS પદ્ધતિમાં જે એકમ છે ને એના કરતાં 10⁻³ પ્લસ 2b ગણો વધારે છે. ઓકે, ચાલો હવે આપણે બળ માટે વાત કરીએ. બળમાં MKS એકમ છે એ 1 ન્યૂટન છે. તો અહીંયા આગળ 1 એમની એ, એલની બી, ટીની સીની જગ્યાએ ન્યૂટન પણ લખી શકાય એસા એકમ પદ્ધતિ પ્રમાણે. ઇઝ ઇક્વલ ટુ 10⁻³ પ્લસ 2b. 3a બરાબર 1 છે, b બરાબર 1 છે. તો 3 ગુણ્યા 1 એટલે 3, 2 ગુણ્યા 1 એટલે 2, 3 પ્લસ 2 એટલે 5 ઓકે, CGS એકમમાં એનો એકમ હતો ડાઇન. તો તાત્કાલિક આપણને અહીંયા આગળ સમીકરણ મળી ગયું. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. ખ્યાલ આવ્યો? જે આપણે હમણાં બહુ લાંબી રીત કરીને આપણે મેળવેલું. ઓકે, સેમ આપણે બીજી વસ્તુ પણ મેળવેલી ઉર્જા માટે. તો અહીંયા આગળ સેમ આપણે ઉર્જા માટે મેળવવું હોય ઉર્જા, તો ઉર્જાના 2 એકમો છે. MKS પદ્ધતિમાં એકમ અલગ છે અને CGS પદ્ધતિમાં પણ એકમ અલગ છે. MKSમાં એકમ એનો જૂલ છે, CGSમાં એનો એકમ અર્ગ છે. આપણે કીધેલું તે પ્રમાણે કોઈ પણ જે રાશિ છે એ રાશિનું પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે m1L2T-2 છે. ઓકે, આ સમીકરણમાં આપણને ધ્યાનથી જુઓ, એમની એ ઘાત એટલે એ બરાબર 1 થશે, એલની 2 ઘાત એટલે બી બરાબર 2 થશે. ઓકે, આ જે 2 કિંમત છે એ આપણે શોર્ટકટમાં ઉમેરવાની છે. આપણે શું બોલતા હતા કે MKS એકમ પદ્ધતિમાં જે એકમ છે એ CGS એકમ પદ્ધતિના એકમ કરતાં 10⁻³ પ્લસ 2b ઘાત ગણો વધારે છે. તો આપણે કહી શકાય કે MKS પદ્ધતિમાં એકમ છે જૂલ. તો 1 જૂલ બરાબર 10⁻³ પ્લસ 2b. 3a એ બરાબર 1 મૂકો તો 10⁻³ ગુણ્યા 1 એટલે 3 પ્લસ 2b 2 ગુણ્યા b બરાબર 2 છે એટલે 2 ગુણ્યા 2 બરાબર 4. તો 4 પ્લસ 3 એટલે 7 થશે. તો આવું કહી શકાય કે 1 જૂલ બરાબર 10⁻⁷ અર્ગ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણે કહી શકાય કે 1 જૂલ બરાબર 10⁻⁷ અર્ગ થાય. આ પણ આપણને શોર્ટકટ રીતે મળી ગયું. ખ્યાલ આવ્યો? આવું એક નહીં, આવા તો કોઈ પણ રાશિઓના જે 2 MKS અને CGS એકમ પદ્ધતિમાં જે એકમ છે ને એ બંને એકમો વચ્ચેનો સંબંધ આપણને મળી ગયો. ખ્યાલ આવ્યો? કઈ રીતે મળે? તો કે આ સૂત્ર યાદ રાખવાનું, 10⁻³ પ્લસ 2b. પણ CGS એકમ પદ્ધતિના ગણો હોય એટલે કે MKS એકમ પદ્ધતિ જે છે એમાં એકમ CGS એકમ પદ્ધતિના એકમ કરતાં આ CGS એકમ પદ્ધતિના એકમ કરતાં 10⁻³ પ્લસ 2b ગણો વધારે છે. એટલે આ કોન્સેપ્ટ તમારે બરાબર યાદ રાખવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે JEE અને NEETમાં બીજો ટોપિક એના જેવો જ એનો જ ઉપયોગ છે કે 2 ભૌતિક રાશિના એકમોનો જે સંબંધ છે એ સંબંધમાં આપણે JEE NEETમાં કંઈક અલગ રીતે જોઈએ. અને આનો જે કોન્સેપ્ટ છે એ NCERTના દાખલામાં ખાસ કામ આવશે, એટલે બરાબર ધ્યાન આપજો. ઓકે, ચાલો, તમને એક સંબંધ આપેલો છે N1U1 બરાબર N2U2. અત્યાર સુધીની જેટલી પણ થિયરી ભણાવી આ જે ઉપયોગમાં, આ ઉપયોગ આધારિત આ જે સંબંધ લેખો એ સંબંધમાં થોડો ઘણો તો આઈડિયા આવતો હશે કે N1U1 બરાબર N2U2. ઓકે, તો જ્યાં N1 અને N2 જે છે એ જે તે રાશિના મૂલ્ય છે. આપણે જે રીતે હમણાં 1 જૂલ બરાબર આપણે આ રીતે બોલતા હતા, આને જો મારે વધારે વાત કરવી હોય તો આપણે આ રીતે બોલતા હતા, 1 જૂલ બરાબર 10⁻⁷ અર્ગ. અને આપણે ન્યૂટન માટેની પણ વાત કરેલી, 1 ન્યૂટન બરાબર 10⁵ અર્ગ. ઓકે, અહીંયા આગળ ઉર્જા વાટની વાત કરી નાખીએ. ઓકે, 1 જૂલ બરાબર 10⁷ અર્ગ એ જ છે. જો N1 એટલે 1, U1 એટલે એકમ પણ MKS પદ્ધતિમાં એકમ. ઓકે, ચાલો, N2 એટલે 10⁷ એટલે કિંમત અને U2 એટલે એકમ. અર્ગ એ જ એકમ થયો પણ CGS એકમ પદ્ધતિમાં એકમ. એટલે સૂત્ર તો એ જ છે, N1U1 ઇઝ ઇક્વલ ટુ N2U2. તો આપણે આને ધ્યાનથી આ રીતે પણ બોલી શકાય. આને કહી દઈએ N1, આને કહી દઈએ U1, તો ઇઝ ઇક્વલ ટુ આને કહીએ N2, તો આને કહી દઈએ U2. ઓકે, તો સૂત્ર શું બને? N1U1 બરાબર N2U2. એ જ છે, કાંઈ નવીનમાં છે જ નહીં. ઓકે, હવે આપણે એમાં N1 અને N2ની વાત કરીએ કે N1 અને N2 એ રાશિઓના મૂલ્ય છે અને U1 અને U2 એ શું છે? હવે તમે ધ્યાનથી તમે જ સામેથી જવાબ આપશો કે U1 અને U2 એ જૂલ છે અને અર્ગ છે.
જૂલ એટલે એકમ છે, અર્ગ પણ એકમ છે, એટલે જે તે રાશિના એકમ છે. પણ U1 અને U2 જે છે એ બંને અલગ અલગ એકમ પદ્ધતિના એકમ છે. આ ખાસ યાદ રાખવાનું છે. અલગ અલગ એકમ પદ્ધતિના એકમો છે. ખ્યાલ આવ્યો? આ જે છે એમકેસ પદ્ધતિનો એકમ છે અને આ જે છે એ CGS એકમ પદ્ધતિનો એકમ છે. એટલે કે જૂલ અને અર્ગ એ બંને અલગ અલગ એકમ પદ્ધતિના એકમ છે. એટલે અહીંયા આગળ કહી શકાય કે U1 અને U2 એ ભૌતિક રાશિઓના એકમ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. ધારો કે કોઈ એક એકમ પદ્ધતિમાં એકમ M1 L1 T1 છે. આપણે ઉદાહરણ સાથે સાથે જોતા જઈએ. ઉર્જા જે છે, ઉર્જાનો એકમ છે જૂલ. ખ્યાલ આવ્યો? તો જૂલ જે છે એ જૂલનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 છે. ઓકે, તો અહીંયા આગળ લખી શકાય કોઈ એક એકમ પદ્ધતિમાં એકમ M1 L1 T-1 નો મતલબ શું? તો M જે છે એકમ પદ્ધતિ જો M કેસ હોય તો M એ કિલોગ્રામમાં આવે, L એ મીટરમાં આવે અને T એ સેકન્ડમાં આવે. ઓકે, અને CGS એકમ પદ્ધતિમાં પણ કિલોગ્રામ, મીટર અને સેકન્ડનું આવે. ઓકે, ત્યાં બદલાઈ જાય, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ થઈ જશે. ઓકે, એટલે ત્યાં આપણે અલગ રાશિ લઈ લેવાની. ઓકે, તો અહીંયા આગળ લખ્યું જો એક એકમ પદ્ધતિમાં એકમ જે છે M1 L1 T1 છે અને હમણાં કીધેલું તે પ્રમાણે CGS એકમ પદ્ધતિમાં જાઓ તો એ બદલાઈ જાય. તો બીજી એકમ પદ્ધતિ એટલે CGS એકમ પદ્ધતિ છે અથવા બીજી કોઈ એકમ પદ્ધતિ હશે તો બીજી એકમ પદ્ધતિમાં એકમ M2 L2 અને T2 છે. ઓકે, જે રીતે આપણે વાત કરીએ CGSમાં તો CGSમાં એકમ જે છે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ આવે. એટલા માટે અહીંયા લખ્યું જો M1 એટલે દળ એટલે કિલોગ્રામમાં હોય તો આ કિલોગ્રામમાં ન હોય, આ ગ્રામમાં હોય. CGS અને MKSના સંબંધની વાત કરીએ તો ઓકે, આ L1 એટલે લંબાઈ છે. જો અહીંયા આગળ લંબાઈ મીટરમાં હોય તો અહીંયા આગળ લંબાઈ મીટરમાં ન હોય, સેન્ટીમીટરમાં હોય. ઓકે, સમય તો બંને માટે સરખા છે, ખાલી નામ આપ્યા. અહીંયા 1 નામ આપ્યા તો અહીંયા 2 નામ આપેલા છે, બીજું કંઈ છે નહીં. ઓકે, હવે આપણે શું કરવાનું? આ જે કિલોગ્રામ, મીટર અને સેકન્ડ છે ને એને આપણે ઘાત સાથે જે રીતે આપણે વાત કરીએ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 1 જૂલ જે છે એ 10⁷ અર્ગ જેટલું થાય. તો જૂલ જે છે એ જૂલમાં એકમ MKS પદ્ધતિના એકમ હોય અને અર્ગમાં CGS એકમ પદ્ધતિના એકમો હોઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ખાલી ફરક આટલો જ છે. આમાં જે એકમ છે એ MKS પદ્ધતિમાં એકમ હોય. ખરેખર જો આને આપણે વધારે ડીપમાં સમજવું હોય તો અહીંયા એક્સ્ટ્રા મુદ્દામાં વાત કરી દઈએ. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ લખેલું છે. ઓકે, જૂલ એટલે આપણે વાત કરી શકાય કે આ રીતે લખી શકાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? અથવા સેકન્ડ -2 પણ લખી શકાય. એટલે એનું પારિમાણિક સૂત્ર આ રીતે બને. કિલોગ્રામ એટલે M1, મીટર એટલે L પણ L નો સ્ક્વેર અને T એટલે સેકન્ડનો સ્ક્વેર પણ ઉપર આવે તો સેકન્ડ -2 એટલે M1 L2 T-2 થઈ ગયું ઉર્જા માટે. તો અહીંયા આગળ આપણે આવું લખી શકાય 10⁷. અહીંયા આગળ અર્ગ CGS એકમ પદ્ધતિમાં એકમ છે એટલે અહીંયા કિલોગ્રામ, મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ન લખાય, બીજા એકમો લખાય. કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટર સ્ક્વેરની જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરની જગ્યાએ સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? એટલે આપણો આ એકમ બની ગયો 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર = 10⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થઈ ગયું. ઓકે, આને બરાબર સમજાવશું, ધ્યાન આપજો બરાબર. 1 એટલે N1, 10⁷ એટલે N2, તો એ જ લખેલું છે N1 N2. ઓકે, કિલોગ્રામને M1 કીધેલું, મીટરને L1 કીધેલું, સમયને T1 કીધેલું, અહીંયા આગળ ગ્રામને M2 કીધેલું, સેન્ટીમીટરને L2 કીધેલું અને સેકન્ડને T2 કીધેલું. ખ્યાલ સેમ એ જ છે. જો N1 U1 એટલે M1, અહીંયા જેટલી ઘાત હોય એટલી ઘાત, L2 T-2 છે, પરંતુ આપણે ઘાતાંકને A, B અને C વડે દર્શાવીએ તો M ની 1 ઘાત, L ની B ઘાત અને T ની C ઘાત થાય. ઓકે, પણ કિલોગ્રામ, મીટર અને સેકન્ડ છે એટલે MKS પદ્ધતિના એકમ છે એટલે કોઈ એક એકમ પદ્ધતિના એકમ છે કે જેને આપણે MLT વડે દર્શાવેલા છે. એટલે આપણે લખી શકાય M1 L1 T1. એટલે આખું સ્ટેપ શું બનશે બરાબર જોજો. N1 M1 ની A ઘાત, L1 ની B ઘાત, T1 ની C ઘાત. ઓકે, આ M1 L1 અને T1 એ શું છે? કોઈ એક એકમ પદ્ધતિમાં એકમો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સેમ આપણે બીજી રીતે વાત કરીએ. જમણી બાજુ 10⁷ એટલે N2. ઓકે, ચાલો ગ્રામની જગ્યાએ આપણે કિલોગ્રામની જગ્યાએ ગ્રામ લખ્યું એટલે અહીંયા આગળ M1 લખતા હતા તો અહીંયા આગળ M2 લખાય. તો M2 ની B ઘાત, L2 ની B ઘાત, T2 ની C ઘાત. જ્યાં A, B અને C અને રાશિના પરિમાણો છે. ઓકે, એટલે આટલો તો ખ્યાલ આવી ગયો. એટલે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્રની આપણે જરૂર પડશે.
ઓકે, એટલે આ સંબંધ જે છે અને આ જે છે, ઓકે, આ MKS પદ્ધતિમાં જે એકમ છે એનું મૂલ્ય છે અને આ કોઈ બીજી એકમ પદ્ધતિ છે અથવા CGS એકમ પદ્ધતિ છે તેમાં તેનું મૂલ્ય છે. એટલે આ પહેલાં ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો N2 ને સૂત્રનો કરતા બનાવીએ તો આખું સ્ટેપ નીચે આવશે. એટલે આખું સ્ટેપ બનશે M1, એટલે ડાબી બાજુમાં કંઈ ફરક નહીં પડે. આ સ્ટેપ નીચે આવી ગયું. ઓકે, ચાલો ઉપર અને નીચે આના બંનેની ઘાત સરખી છે એમની, તો આપણે આ રીતે લખી શકાય. M1/M2 ને કોમન લઈ લીધા, એના આખા પદની A ઘાત લઈ લીધી. ઓકે, L1/L2 આખા પદની B ઘાત કહી દીધી. T1/T2 આખા પદની C ઘાત કહી દીધી. ખ્યાલ આવ્યો? એટલે આખું સ્ટેપ બની ગયું. ઓકે, તો M1/M2 ની A ઘાત, L1/L2 ની B ઘાત, T1/T2 ની C ઘાત ઇઝ ઇક્વલ ટુ N2 થશે. એટલે આ જે સમીકરણ બન્યું આ યાદ રાખો તો પણ ભલે અને આ યાદ રાખો તો પણ ભલે, પરંતુ પહેલાં યાદ રાખવાનું છે તમારે કોન્સેપ્ટ. આ જે બે ઉદાહરણ મેં આપેલા છે, એક આ ઉદાહરણ આપેલું છે અને એક આ જે ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણ આધારિત તમારે પહેલાં કોન્સેપ્ટ યાદ રાખવાનો છે, પછી દાખલાની શરૂઆત કરવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કોન્સેપ્ટ બરાબર યાદ રાખજો. શું કહેવા માગે? N1U1 બરાબર N2U2 આ પહેલાં મગજમાં બેસી જવું જોઈએ. ઓકે, જ્યાં U1 અને U2 એ જે તે એકમ પદ્ધતિના એકમો છે અને N1 અને N2 એ જે તે રાશિઓના મૂલ્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આના ઉપરથી આપણે જે આ JEE નીટમાં જે આપણે ટોપિક ભણ્યા એ ટોપિક ઉપરથી આપણે NCERTમાં એક દાખલો છે એ દાખલો આપણે જોઈએ. શું દાખલો કહેવા માગે છે તે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે ઉદાહરણ નંબર 2.3 જોઈએ. જે રીતે આપણે આગળ જે કોન્સેપ્ટ ભણાવેલો છે સેમ એ જ કોન્સેપ્ટ બે જ આપણે જોવાનું છે અહીંયા. ઉદાહરણ નંબર 2.3. ઓકે, ઉદાહરણ નંબર 2.3માં તમને રકમ આપેલી છે. રકમને ધ્યાનથી આપણે જોઈએ. ઉષ્મા અને ઉર્જા બંને એક જ છે, એટલે ઉષ્મા અને ઉર્જાનો એકમ કેલરી છે અને 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય. તે લગભગ 4.2 જૂલ બરાબર છે, કારણ કે ઉર્જાના એકમને આપણે જૂલ પણ કીધેલું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ઉર્જા અથવા ઉષ્માનો એકમ 1 કેલરી છે, તો તે લગભગ 4.2 જૂલ જેટલો થાય છે. એટલે આપણે કહી શકાય કે 1 કેલરી બરાબર 4.2 જૂલ. આ યાદ રાખવાની છે વેલ્યુ જે આગળ આવશે. ઓકે, ચાલો એક એકમોની, ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરવાનો છે આપણે. ખ્યાલ આવ્યો? હવે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર અથવા સેકન્ડ-2. આ જે એકમ પદ્ધતિના જે એકમો છે ને એ MKS પદ્ધતિના એકમો છે. આ જે પદ્ધતિ જે છે એ MKS પદ્ધતિના એકમો છે. આ ખાસ યાદ રાખજો, MKS પદ્ધતિના એકમો છે 1 જૂલ બરાબર. ઓકે, ચાલો હવે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીને આપણે દળનો એકમ આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ લેવાનો છે. જે રીતે આપણે MKS એકમ પદ્ધતિમાં શું બોલતા હતા? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. સેમ એવી રીતે અહીંયા આગળ નવી પદ્ધતિ જે છે એમાં આ દળનો એકમ તમારે આલ્ફા કિલોગ્રામ લેવાનો છે નવી એકમ પદ્ધતિમાં, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ લેવાનો છે. એટલે હોય તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભમાં કેલરી જે છે એ કેલરીનું માન આલ્ફાની -1 ઘાત, બીટાની -2 ઘાત અને ગેમાની 2 ઘાત જેટલું થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે કોનો સંબંધ મેળવવાનો છે? કેલરીનું મૂલ્ય મેળવવાનું છે. ઓકે, તો આપણે મૂલ્યનું સૂત્ર હતું N1U1 બરાબર N2U2. એમાં U1 અને U2 એ જે તે એકમ પદ્ધતિના એકમો હતા અને N1 અને N2 એ મૂલ્ય હતા. ખ્યાલ આવ્યો? એક એકમ પદ્ધતિ જે છે, બરાબર સાંભળજો હું શું બોલું છું તે. આપણી પાસે સૂત્ર જે હતું આઈડિયા N1U1 બરાબર N2U2. આ જે સૂત્ર હતું આ સૂત્રમાં N1 અને N2 એટલે જે તે રાશિ જે છે એના એક મૂલ્યની વાત હતી. ઓકે, એટલે એકમોના મૂલ્યની વાત હતી. પણ U1 અને U2 જે છે એ એકમો હતા, બે અલગ અલગ એકમ પદ્ધતિમાં એકમો હતા. ઓકે, આ એનો સંબંધ હતો. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ જે આપણને નવી એકમ પદ્ધતિ આપી એને આપણે U2 કહીએ અને જૂની એકમ પદ્ધતિ કે જે MKS એકમ પદ્ધતિ છે એને આપણે U1 કહીએ. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ જોજો 1 કેલરી બરાબર 4.2 જૂલ છે અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે M1L2T-2 છે. આપણે આનો ઉપયોગ કરવાનો છે. ઓકે, એના માટે આપણે બરાબર 2 અલગ અલગ પદ્ધતિ લેવાની છે. હવે અહીંયા M1L2T-2 છે ને, તો અહીંયા આગળ દળનું પરિમાણ 1 છે એટલે એને આપણે A કીધું. તો A બરાબર 1 થાય, B બરાબર 2 થાય અને C બરાબર -2 થાય.
ખ્યાલ આવ્યો? હવે MKS પદ્ધતિ અને CGS નવી પદ્ધતિ જે છે, CGS પદ્ધતિ નથી પણ નવી પદ્ધતિ છે. ઓકે, MKS પદ્ધતિમાં આપણે વાત કરેલી મૂલ્ય N1 છે, તો N1 છે. હવે MKS પદ્ધતિ જે છે, MKS પદ્ધતિ મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ છે. ઓકે, તો એ મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ જે છે એ પદ્ધતિમાં આપણને જે ઉર્જા છે, ઉર્જાનો એકમ કેલરી આપેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો કે એના આધારિત આપણને 1 કેલરીનું મૂલ્ય આપેલું છે 4.2 જૂલ. ઓકે, તો અહીંયા MKS પદ્ધતિમાં આપણે N1 એટલે વેલ્યુ છે, મૂલ્ય છે, એ મૂલ્ય લખવાનું N1 બરાબર 4.2 જૂલ. ઓકે, U1 જે છે એ MKS પદ્ધતિના એકમ છે. તો કે દળમાં એમાં M આવશે, લંબાઈમાં L આવશે અને સમયમાં T આવશે. તો M1, L1 અને T1 કોઈ એક એકમ પદ્ધતિમાં એકમો, સેમ આપણે આગળની થિયરી, કોઈ એક એકમ પદ્ધતિમાં એકમો M1, L1, T1 છે. M1 બરાબર 1 કિલોગ્રામ, L1 બરાબર 1 મીટર અને T1 બરાબર 1 સેકન્ડ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અત્યારે આપણે લઈએ તો MKS એકમ પદ્ધતિમાં વાત કરીએ તો અહીંયા આગળ જે રીતે આપેલું છે તેમાં. ઓકે, નવી એકમ પદ્ધતિ છે એમાં N2ની વેલ્યુ આપણને મેળવવાની કીધેલી છે. ઓકે, ચાલો, તો N2ની વેલ્યુ મેળવવાની કીધેલી છે. M2, L2 અને T2 એ બીજી એકમ પદ્ધતિમાં એકમો છે. M2 એટલે દળ, એક નવી એકમ પદ્ધતિ છે, એમાં દળનો એકમ છે આલ્ફા કિલોગ્રામ, એટલે આલ્ફા કિલોગ્રામ. લંબાઈ જે છે, લંબાઈનો નવો એકમ છે બીટા મીટર, તો બીટા મીટર. અને સમય જે છે એ સમયનો નવો એકમ છે ગેમા સેકન્ડ, તો ગેમા સેકન્ડ થઈ ગયું. તો M2, L2 અને T2 થઈ ગયું. ઓકે, આલ્ફા કિલોગ્રામ, બીટા મીટર અને ગેમા સેકન્ડ. આપણી પાસે સૂત્ર હતું N1 U1 બરાબર N2 U2 માં આપણે સૂત્ર યાદ રાખવાનું કીધેલું, આયરું આ ડાયરેક્ટ જે છેલ્લે JEE નીટમાં ભણાવેલું સૂત્ર આપણે યાદ રાખવાનું કીધેલું. N2 is equal to N1 M1 upon M2 ની A ઘાત, L1 upon L2 ની B ઘાત, T1 upon T2 ની C ઘાત. ઓકે, N2 ના બેઠા N2, N1 બરાબર 4.2 મૂકી દીધા. હવે M1 જે છે એ 1 છે, M2 જે છે એ આલ્ફા છે, L1, L2 ની કિંમત મૂકી દો. L1 જે છે 1 છે, L2 જે છે બીટા મીટર છે. ઓકે, T1 જે છે 1 સેકન્ડ છે, T2 જે છે એ ગેમા સેકન્ડ છે. ઓકે, તો 1 upon આલ્ફાની 1 ઘાત, 1 upon બીટાની 2 ઘાત, 1 upon ગેમાની -2 ઘાત. હવે આ આલ્ફા ઉપર જાય, અહીંયા આલ્ફાની 1 ઘાત પ્લસ છે, એ ઉપર જાય તો આલ્ફાની 1 ઘાત માઇનસ થશે. બીટાની 1 ઘાત પ્લસ છે, ઉપર જાય તો બીટાની 1 ઘાત માઇનસ થશે. ગેમાની 1 ઘાત પ્લસ છે, તો ગેમાની 1 ઘાત ઉપર જાય તો માઇનસ થશે. ઓકે, તો આલ્ફાની -1 ઘાતની 1 ઘાત, ઘાતનો ગુણાકાર કરો તો આલ્ફાની 1 ઘાત -1 તો -1 થશે. ઓકે, બીટાની -1 ઘાતનો વર્ગ એટલે બીટાની -2 ઘાત થશે. ગેમાની -1 ઘાતની -2 ઘાત, આ બંનેનો ગુણાકાર થાય તો આ બંનેનો ગુણાકાર કરો તો માઇનસ પ્લસ એટલે 2 થઈ ગયું. ઓકે, એટલે આપણો જવાબ મળે N2 એટલે કે નવી એકમ પદ્ધતિમાં જે કિંમત હશે કેલરીની, અહીંયા લખેલું છે કે કેલરીનું માન આલ્ફાની -1, બીટાની -2 અને ગેમા સ્ક્વેરમાં મૂલ્ય કેટલું છે? તો કે N2 બરાબર 4.2, આલ્ફાની -1 ઘાત, બીટાની -2 ઘાત અને ગેમાની 2 ઘાત થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણું સ્વાધ્યાયનો 2.3 નંબરનો દાખલો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં?